આઈપીએલ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો વિજય રથ અવિરત ચાલુ છે. ગુજરાત ટાઇટન્સ સામેની હાઈ વોલ્ટેજ મેચમાં આરસીબીએ શાનદાર જીત મેળવી પોઈન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન કબજે કરી લીધું છે. ગઈકાલની મેચમાં જે જોવા મળ્યું હતું તે હતું ડીડીપી શો. દેવદત્ત પડિક્કલે માત્ર 20 બોલમાં 50 ફટકારીને સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોના દિલ જીતી લીધા. તેની આ તોફાની ઇનિંગે ગુજરાતના બોલરોને લાચાર કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર પણ આરસીબીએ લખ્યું કે પડિક્કલની આ 50 જેટલી ઝડપી હતી કે લોકો પલક ઝબકાવવાનું પણ ભૂલી ગયા હતા. માત્ર પડિક્કલ જ નહીં, કિંગ વિરાટ કોહલી અને બેથેલે પણ ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. કેપ્ટન રજત પાટીદારે જીત બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે વિરાટ ભૈયા અને બેથેલે જે પાયો નાખ્યો તેના કારણે જીત આસાન બની ગઈ. જો કે પાટીદારે મિડલ ઓવરોમાં પડતી વિકેટો બાબતે ટીમને સાવધ પણ કરી છે. 7 મેચોમાંથી 5 જીત સાથે આરસીબી હવે ટાઇટલ બચાવવા માટે મક્કમ કૂચ કરી રહ્યું છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.